रास्ते भागे पाँव से आगे जिंदगी से चल कुछ और भी मांगे क्यों सोचना है जाना कहाँ जाए वहीं ले जाए जहाँ बेसब्रियाँ 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 कदमों पे तेरे बादल झुकेंगे जब तक तुझे एहसास है जागीर तेरी तेरा खजाना ये तश्नगी है ये प्यास है क्यों रोकना अब ये कारवां जाए वहीं ले जाए जहाँ बेसब्रियाँ बेसब्रियाँ પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે તમે ગુડ ડોક્ટર હોય તમારા એથિક્સ હોય મોરલ હોય પ્રિન્સિપલ હોય બરાબર છે આ બધી વસ્તુ અને નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ જેની સર વાત કરે છે બરાબર કે ઘણી વખત આપણે સ્પીચથી પણ એક થેરાપ્યુટિક ઇફેક્ટ આવતી હોય છે કે પેશન્ટ આપણે વી નોટ ધ ચેન્જ ઇન ધ પેશન્ટ તેના જે મૂડની અંદર આપણે જે ચેન્જ થતો એ જોઈ શકીએ તો આજે સર ઓલવેઝ કોન્સેપ્ટ જે વાત કરે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ ક્યાંથી આવે છે કે એક્સપિરિયન્સથી આવે છે 35 years of experience ગુજરાતમાં ખરેખર બહુ ઓછા ડોક્ટરો પાસે છે સાયકેટ્રી એક વનકર સર છે કે પછી આપણા પાંચાલ સાહેબ છે એ બે ત્રણ સાયકેટ્રિસ્ટો અને મનોસર બધા સાયકેટ્રીના ખરેખર આખા ગુજરાતમાં વિશ્વ પિતામહ કહી શકાય બધા ડોક્ટરો છે અને એમાંથી આજે મનોસર રિટાયર થાય છે અને આપણી કોલેજમાં આટલા વર્ષ સુધી સર્વિંગ કર્યું છે આપણા બધા માટે પ્રાઉડ મોમેન્ટ છે ખરેખર એના માટે શીખવાડવાની એમની જે એક લર્નિંગ માટેનું જે એમનું પોતાનું એક એટીટ્યુડ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડવા કરતાં સર શીખવા પર બી એટલું ધ્યાન આપે છે બરાબર છે અને જેમ સર ઓલવેઝ કહે છે કે બધા લોકો પાસે કંઈક યુનિક પોઈન્ટ હોય છે બરાબર છે આપણે કોઈ એવું નથી કે વી આર પરફેક્ટ લાઈક એવરીવન આર ગુડ એટ સમથિંગ વેલ લાઈક તો બધા પરથી આપણે ઉપનિષદમાં કહેવાય છે ને લાઈક ધ ગુડ થોટ્સ કમ ફ્રોમ ઓલ ધ ડાયરેક્શન બરાબર છે સર્વનો પુનઃ બધી જગ્યાએથી સારા વિચારો આવવા જોઈએ તો સર એ પણ એક કરે છે અને આગળની જર્ની માટે હું બહુ હોપફુલ છું કે સર આગળની જર્નીમાં પણ એટલું જ આગળ જતા સ્ટુડન્ટોને હેલ્પફુલ થશે અને રિટાયરમેન્ટ એક ખાલી એજમેન્ટ કોન્સેપ્ટ હોય છે પણ મને લાગે છે કે સર રિટાયર નહીં થશે લાઈફ ટાઈમ રિટાયર નહીં થશે મને 100% ખાતરી છે કહેવા માટે તો એટલું બધું છે કે હું 2-3 કલાક બોલી શકું છું પણ મારી પાસે શબ્દો નથી આજે કહેવા માટે બરાબર એટલું જ કહીએ આપણે બધા વતીને થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ મેમ પણ ઓલવેઝ હું મેમને બહુ નજીકથી ઓળખું છું તો જેમ રશીદે બહુ સરસ કીધું કે એવરી સક્સેસફુલ મેન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ વુમન બરાબર તો મેડમના કેસમાં તો 100% આ વસ્તુ ટ્રુ છે કે જે પણ સુખ દુઃખ હોય સરની લાઈફમાં હોય તો મેડમ હંમેશા સાથે ઊભી રહે છે તો આજે મેડમ પણ શું કહેવાય કે મેડમ માટે પણ સર જેટલું જ વધારે આપણે રિસ્પેક્ટ રાખવું જોઈએ થેન્ક યુ વેરી મચ મેં સરને ફર્સ્ટ યરમાં હતો એમબીબીએસ જામનગરમાં અને ત્યારે ફર્સ્ટ ટાઈમ મારી મુલાકાત કરી અને રાઈટ ધેન when I was in first year MBBS
ત્યારથી સર સાથે મારો આમ સારો એવો કોન્ટેક્ટ હતો અને સરે ત્યાંથી મીટિંગ કીધું તો વેલકમ મીટિંગ અને ત્યારે ફર્સ્ટ યરમાં કંઈ બી પ્રોબ્લેમ થતો હોય તો બહુ ડૉક્ટરની વિઝિટ અને એ બધા બહુ જેન્યુઅલી બહુ સારી રીતે મારી હેલ્પ કરતા અને મેડ મી ફીલ એટ હોમ ઇવન વેન વોઝ 600 કિલોમીટર અવે ફ્રોમ હોમ અને મેડમને જ્યારે બી શિફ્ટ ઓલવેઝ વેલકમ ટુ સ્માઇલ શિફ્ટ ટુ મેક મી ફીલ લાઈક એટ હોમ અને બહુ સારું લાગતું મને અને ત્યારથી જ મને મનુ સર સાથે કોન્ટેક્ટ થયું એન્ડ આફ્ટર દેટ સરની અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ હતી સો અનફોર્ચ્યુનેટલી રચનાની સાથે વધારે કોન્ટેક્ટમાં રહેવાય નહીં બટ વેન આઈ કેમ બેક હિયર ટુ વલસાડ આફ્ટર ડુઇંગ માય એકેડમી અહીંયા એક્સ્ટ્રા શિફ્ટમાં હું જોઈન થયો એન્ડ ત્યારે સર સાથે બહુ જ સારો મારો એક્સપિરિયન્સ રહ્યો છે સરની સાથે મારી સર લાઈક એવરીવન સેડ ઇઝ અ વન્ડરફુલ ક્લિનિશિયન બહુ જ સારા એકેડમિશિયન બી છે બધું બહુ જ સારું ટીચિંગ કરે છે બધા સ્ટુડન્ટ્સને એક પર્સનલ ટચથી એક ટીચિંગ કરે છે જે બહુ ઓછા પ્રોફેસર્સ કે કોઈ બી એકેડમિશિયનમાં હોય છે એ લોકો જ ભણાવવા ખાતર ભણાવી દે બટ સર એક પર્સનલી લેવલથી ટચી ઇનફેક્ટ વન થિંગ જે મને બહુ જ ત્યારે બી સરમાં જે ક્વોલિટી બહુ ગમી કે સર દરેક સ્ટુડન્ટને નામથી ઓળખતા એચઓડી ઘણી વાર નામ પૂછી તો લે પણ યાદ નહીં રાખે કે આપણો જવાબ દે સર દરેક જણને નામથી યાદ રાખતા કે હા આ છે મને આ છે કે હું ફર્સ્ટ યરમાં આવ્યો કે થર્ડ યરમાં આવ્યો હતો ઇન્ટર્નશિપમાં આવ્યો સર એની મેમરી ઇઝ સો ગુડ કે દરેક સ્ટુડન્ટને પર્સનલી ઓળખતા રહે તો દેટ વોઝ વેરી વન્ડરફુલ અને સરને બાકી બધી ક્વોલિટીઝ તો જેટલી બધી કીધી છે અને સર એક જ વસ્તુ કહીશ છે કે સર ડિપાર્ટમેન્ટ હવે ખાલી લાગશે Psychiatrist of not only Gujarat but entire India has an practice of over 35 years, treated more than lakhs of patients not only in OPD but in his village while also serving in streets and at grassroots level. Manu sir is one of those doctors who has almost 100% satisfaction and accuracy rate where no patient goes unsatisfied once visiting Manu sir. Not only a good doctor, Manu sir is a very good teacher as well who has taught us many psychiatric topics which has helped us in not only writing exams but passing those exams with flying colors as well. Dr. Manu sir, along with being a good academician and a teacher, Manu sir is also a very good human being who has never made us felt a barrier between himself and us. He has always been very student friendly, right from first year and right now as we have become interns. Manu sir has always been friendly with us, always taking care of our needs and our duties, while also teaching us how to become good clinicians in our fields. Thank you, Manu sir, for that. Embarks on this new journey of retirement and relaxation. We'd like to wish Manu sir very best for his next stage of life and we'll always miss Manu sir for his lectures, his teachings and his presence as an overall enjoyable personality in the campus. Thank you, Manu sir. Dr. Virendra sir, Dr. Harita ma'am, Dr. Smith sir to present bouquet to Dr. Manu sir and Jayashree ma'am. Few words about Manu sir and madam because like Manu sir and madam are like part of my family, more than my family, because whenever I am in happiness, I am in trouble, any kind of situation, I first remember the name of sir and the family. Like anything happens, I go to their home. Like so, it's like more than that. My relation with Manu sir and ma'am is more than around 8 to 10 years old. Because I am from first year થી લઈને મેડમ સર સાથે મારો કોન્ટેક્ટ છે અને સર has helped me at every stage of my life. Sir, and I also want to question also. અને આપણે સારી રીતે બધા પ્રિપેરેશન કરી છે બરાબર છે તો એ બધા માટે તમારા માટે સૌથી વધારે ક્લેપિંગ. ઈચ્છા ના હોય પણ તે છતાં લેક્ચરમાં અટેન્ડન્સ
પડે એટલે જવું પડે. થેન્ક યુ સર. જોડે પછી અમે આવ્યા સર જોડેથી દવા લીધી 1 વીકની અંદર મને સારું થઈ ગયું. મારી હાલત એટલી ખરાબ ને એટલે તમે જોઈ જ ના શકો. જે અહીંયા હતા એમને ખબર હોય, આ વિરેન સરને ખબર છે. સેકન્ડ ટાઈમ પાછું થયું તો વિરેન સર હતા. પેલા વિરેન સર, પેલા ડિપાર્ટમેન્ટનું મનુ સર જેવા ડૉક્ટર બનજો તો આપણા અને અમારા સમાજનું ગૌરવ છે કે આ ડૉક્ટર બન્યા. અને એમની જોડે જયશ્રીબેન ફર્સ્ટ વાર હું આવી ઘરે અમે એમના ઘરે ગયા. જયશ્રીબેને મોઢું એમ કોઈ દિવસ ભળેલું કે એવું કશું ને. જયશ્રીબેને અમને જમાડે કર્યા. પછી સર જોડે દવા લખાવીને હું ગમે ત્યાં જયશ્રીબેનને ફોન કરું તો જયશ્રીબેન જવાબ આપી જ દે સર મળશે. તો જયશ્રીબેનનો બી ખૂબ ખૂબ આભાર અને સરનો બી ખૂબ ખૂબ આભાર. સર જતા અહીંયાથી જાય છે મને કેવું પડે આવા સર તમને કોઈ ના. Hello sir, I hope you are doing well. Sir, all of us were really privileged to get a chance to be your students. You made psychiatry way more fun. And yes sir, your particular interest in organizing cultural events, literally events, made our college lives way more fun and interesting. And you were the one professor we could rely upon for getting permissions and everything. So sir, really thank you for that. You made a large impact on our lives, sir. I really want to thank you from the bottom of my heart on behalf of me and my batch 9. Thank you for everything, sir. I wish you all the happiness and all the very best for all your future endeavors. And we feel really privileged, sir, that we got the chance to be your students. And I really feel unlucky for the students who never got a chance to get taught by you, because we know how great a professor you are. So sir, thank you very much, and I wish you all the very best for all your endeavors. Thank you so much. As Albus Dumbledore has rightly said, happiness can be found even in the darkest of times if one only remembers to switch on the lights. For us, sir, you have been the embodiment of this statement. Your guidance to us was like that beam of sunshine to the sunflowers. All those fun-filled OPD lessons and the interactive role-play sessions have left a permanent imprint on our minds, and what we have learned there, we will never forget. You have instilled the skill of effective communication in us, and hence paved a way for a new generation of empathetic doctors. The stories of your clinical experience has helped us understand how we, as medical students or just MBBS doctors, can contribute to building a better society. We will always cherish those little celebrations with the cakes and the nashtas. May God bless you, sir. May you have a blissful second innings. Au revoir, Dr. Manu Parmar, sir. You will be missed. સૌથી પહેલાં તો હેલો સર, કેમ છો સર? ફર્સ્ટ થિંગ હું તમને જ્યારે પણ યાદ કરું તો એ આવે છે કે તમારા જેવું માણસ સર મેં આજ સુધી નથી જોયું. એકદમ જોલી. અને તમે જે તમારા એક્સપિરિયન્સ શેર કર્યા છે સર, બધા જ એક્સપિરિયન્સ ભણવા સિવાય પણ જે વસ્તુ તમે શેર કરી છે સર, એ કોઈ દિવસ જ નહીં ભૂલાશે. હંમેશા તમે સપોર્ટ કરતા હતા અને હંમેશા એકદમ તમારો જે જોલી નેચર હતો સર, એ હંમેશા અમને યાદ આવશે સર. રિયલી સર, વી ઓલ ફ્રોમ હોલ આર બેચ, આઈ ટેલ યુ સર, વી મિસ યુ સર ફ્રોમ હોલ બેચ 17. એન્ડ સર, થેન્ક યુ સો મચ ફોર ઓલવેઝ being with us. Thank you. So here I am feeling very happy that the juniors have called up that to give this short video on the farewell party, and of course I remember it's sir's birthday on 21st May. So sir, wishing you a very very happy birthday, and you have always been that support for me during difficult times, and always have been my guiding star. Throughout my 5 years when I stayed there until now, I never felt that out of home, because it was you whom I had always come to and approached. Anything I wanted to share, anything I wanted to speak to, you were always there to hear, and have always understood me. You have always understood my dimension, and
I can't forget the lines which you told during the inauguration of my first book, that you realized how important and how blissful it is to write a book, because I just took it casually, and you made me realize what importance is. When you had released your book Manu Sanhita, at that time you said that somebody told you that સાહેબ તમે આજે અમર થઈ ગયા. તો વાત એ જ છે કે આવા ગુરુ તત્વની બહુ જરૂર છે દુનિયામાં, અને એક પ્રકારના જે પથ આલોકિત કરે છે એવા ખાસ ગુરુની. તો આપે કાયમ જ મારી સાથે રહ્યા છો, અને હેવ ઓલવેઝ બીન. ઇવન મેમ ઇઝ સો ગુડ that I never felt that I was out of home. So it's just એક શબ્દમાં હું કહું તો you are home away from home, sir. Thank you so much, sir. Wishing you all the luck of very good health and a great year ahead, life ahead, and just stay always you are always, I know I'm far, but you have always been there on calls. So just stay, sir, as you are. Thank you so much, sir, for everything. A big thank you, sir. गुड मॉर्निंग मनु सर, आपको रिटायरमेंट की खूब खूब शुभकामनाएं. सर, आप ऑन पेपर तो रिटायर हो सकते हो, पर आप पेशेंट्स की हेल्प करना, स्टूडेंट्स को टीच करना और पब्लिक को अवेयर करने से कभी रिटायर नहीं होंगे. सर, हमने जब आपके रिटायरमेंट वाली न्यूज़ सुनी तो हम सब तो एकदम शॉक हो गए थे, मैं और मेरे फ्रेंड्स तो, कि सर कैसे रिटायर हो रहे हैं. पर यू ऑल्सो डिजर्व टू हैव सम रेस्ट एंड रिलैक्सेशन एंड स्पेंड मोर टाइम विथ योर फ्रेंड्स एंड फैमिली. सर, आप तो रिटायर हो सकते हो, पर आपकी बातें और आपकी टीचिंग्स हमेशा हमारे साथ रहेगी, और आपके सारे स्टूडेंट्स इंक्लूडिंग मी इस दुनिया को दिखा के रहेंगे कि इन दिस वर्ल्ड ऑफ कॉमर्शियल मेडिकल केयर इट इज़ पॉसिबल टू बी अ गुड डॉक्टर, और हम सब इस दुनिया को गुड डॉक्टर बन के दिखाएंगे. थैंक यू सो मच सर फॉर एवरीथिंग, योर हेल्प, योर टीचिंग्स, एवरीथिंग. सर, आपकी पार्टीज और सेलिब्रेशंस के वीडियोस को बहुत मिस करेंगे, आपके एंथुजियाज्म को बहुत मिस करेंगे. इट्स नॉट अ गुड बाय, इट्स फिर मिलेंगे. It has been an honor and a privilege to have had Dr. Manu Parmar sir as the faculty of psychiatry in our college. As I speak on behalf of the entire batch 11, and I would like to tell you, sir, that we all students of batch 11 are really blessed and happy to have had you as a faculty and an educator. The very first class that sir ever took for us was how to be a good doctor. I think that is one lesson we would all carry till the end of our journey in this profession. Sir always emphasized on the very fact that it is very important to be a good communicator, to be a good doctor. And he has helped all of us build better communication skills in order to be able to comprehend patient and their problems better. He taught us empathy. As we entered the college, sir was the head of anti-ragging department. And I clearly remember how helpful he had been for the entire batch, and he was always so approachable, and he is one of those teachers who always encouraged us for every kind of co-curricular activities and sport. He made learning fun, and all of his lectures included a lot of humor, a lot of fun activities like chart making, project making. He was just there for all the students, and we are very lucky to have had him. As sir embarks on his new journey, we would all like to wish him all the very best. Thank you. હેલો, ગુડ મોર્નિંગ સર. એકચ્યુઅલી મને જુનિયર્સે કોન્ટેક્ટ કર્યો કે તમારું ફેરવેલ છે અને એના માટે એક વિડીયો જોઈએ છે. સો એ ટાઈમે મને એવું થયું કે ખરેખર મનુ સર આ ઇન્સ્ટિટ્યૂટ છોડીને જાય છે. લાઈક તમે અમારા માટે એક મેન્ટર સ્વરૂપે હતા થ્રુ આઉટ અવર જર્ની ઓફ MBBS. કદાચ તમારાથી જ એક ઇન્સ્પિરેશન મળીને આ સાયકેટ્રી ફિલ્ડની અંદર હું જોઈન થઈ છું. એટલે મારા માટે તો તમારી એક બહુ જ સ્પેશિયલ પ્લેસ છે, અને કદાચ એ કોઈ બીજું લઈ નહીં શકે. અને બધા જ સ્ટુડન્ટ માટે તમે એટલા હેલ્પફુલ ગાઈડન્સ રહ્યા છો, અને જેના માટે અમે પોતાને ખૂબ લકી માનીએ છીએ. અને એ આગલી બેચીસનું મિસફોર્ચ્યુન છે કે તમારી અંડર નહીં ભણી શકે, તમારો લાવો નહીં લઈ શકે. સો અમને આ જ રીતે ગાઈડ કરતા રહેજો, અને થેન્ક યુ સો મચ સર ફોર બિંગ ધેર ઓલવેઝ. થેન્ક યુ.